અમદાવાદમાં શૌર્ય ભક્તિ અને સમર્પણના પ્રતીક એવા ભગવાન શ્રી હનુમાનજીના જન્મ જયંતિ નિમિત્તે અમદાવાદના આંગણે ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા ચૈત્ર શુક્લ પૂર્ણિમા ગુરુવાર 2 એપ્રિલ 2026ના રોજ એક ભવ્ય સંગીતમય સુંદરકાંડ મહાપાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ગાંધીનગર હાઈવે પર ઇન્દિરા બ્રિજ પાસે મડર ડેરીની બિલકુલ સામે આવેલા ભાટ ગામના શ્રી રાધે ફાર્મ ખાતે આ દિવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સાંજની સમીપમાં જ્યારે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું ત્યારે સુપ્રસિદ્ધ કથાકાર ધવલકુમારજી દ્વારા પોતાની આગવી શૈલી અને સુમધુર સ્વરમાં સુંદરકાંડના પાઠનું સંગીતમય સંચાલન કરવામાં આવ્યું હતું. આ મહાપાઠમાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓએ રામદૂત હનુમાનજીની સ્તુતિમાં લીન થઈને વાતાવરણને રામમય બનાવી દીધું હતું. સંગીતના તાલે ગવાયેલી ચોપાઈઓએ ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ન કરી દીધી હતી. માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે તમામ સુવિધાઓનું સુંદર વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું, જેથી સૌ કોઈ શાંતિપૂર્વક આ પાવન પાઠનો લાભ લઈ શકે. અંતમાં હનુમાનજીની મહાઆરતી અને પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી. ટ્રસ્ટના સભ્યોએ મોટી સંખ્યામાં પધારેલા ભક્તોનો આભાર માનતા જણાવ્યું હતું કે આવા ભક્તિમય કાર્યક્રમોથી સમાજમાં સકારાત્મક ઉર્જાનો અને સનાતન સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન થાય છે. રામાયણ પ્રેમીઓ માટે, રામ ભક્તો માટે અને હનુમાન પ્રેમીઓ માટે આ પરમ પવિત્ર દિવસ, પરમ પાવન અવસર શ્રી હનુમત પ્રાકટ્ય તિથિ ચૈત્ર શુક્લ પૂર્ણિમા અને આ દિવસે રુદ્રાવતાર શંકર ભગવાન સાક્ષાત વાનર વિગ્રહમાં ધરાધામ પર પધાર્યા અને જેનું ચરિત્ર ચારેય યુગોમાં જેનું પ્રતાપ છે એવા ચારો યુગ પ્રતાપ તુમારા એવા શ્રી હનુમાનજીની આજે પ્રાકટ્ય તિથિ છે. અને હનુમાનજીને જે સૌથી પરમ પ્રિય છે એવું રામ નામ, રામચરિત્ર, રામજીની ગૌરવ ગાથા, રામકથાનું અહીંયા સુંદરકાંડ દ્વારા બહુ સુંદર અને ભવ્યાતિ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. પ્રતિવર્ષ થાય છે માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા અને આ માનસ સત્સંગનો 8મો મહોત્સવ થવા જઈ રહ્યો છે. પ્રતિવર્ષ આ મહામહોત્સવમાં સુંદરકાંડ મહાપાઠમાં લગભગ 12 થી 13 હજાર હરિભક્તો પધારે છે અને ખૂબ શ્રદ્ધાથી, એકાગ્રતાથી પાઠ કરે છે અને દરેક ભક્તોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તેના માટે પાર્કિંગની સુંદર વ્યવસ્થા અને મહાપાઠ પછી હનુમાનજીની મહાઆરતી અને પાછું મહાપ્રસાદ એનું પણ વ્યવસ્થાપૂર્ણ આયોજન. દરેક ભક્તો અહીંયા પધારે તેમને પાણીની બોટલ, બહાર છાશનું પણ વિતરણ થઈ રહ્યું છે અને સુંદરકાંડ પાઠનું પુસ્તક, રામ નામ મંત્રલેખનની પુસ્તિકા અને પ્રસાદ જ્યારે અહીંયાથી પ્રસ્થાન કરે, અહીંયાથી પાઠ કરીને ત્યારે પ્રસાદની સાથે રામ નામ એક સુંદર પત્ર પણ આપવામાં આવે છે પ્રસાદ તરીકે, કે જેથી સાધનાનો મૂળ પ્રસાદ તો રામ નામ છે. તો એવા સુંદર શ્રદ્ધાપૂર્ણ ભાવથી અહીંયા મહોત્સવમાં સુંદરકાંડ થઈ રહ્યો છે. દેશ વિદેશથી આમ દર વર્ષે પધારે છે. ગુજરાતમાંથી અનેક શહેરોમાંથી પધારે છે અને ઇવન આ વર્ષે તો સત્સંગીઓ મને કહ્યું કે આગ્રાથી, પંજાબથી, રાજસ્થાનથી પણ, महाराष्ट्र પણ ભક્તો પધાર્યા છે. मुंबईना પણ अनेक हरिभक्तों पधारे हैं. देखिए, ऐसा है कि आज की प्रजा जो आज सोशल मीडिया का बहुत मात्रा में उपयोग हो रहा है, तो हनुमान जी के चरित्र के माध्यम से हम उसका सदुपयोग सीखें. हमारे पास जो भी टेक्नोलॉजी आ रही है तो उसका विवेकपूर्ण हम सदुपयोग करते रहें और हनुमान जी के चरित्र से सीखना भी है कि आत्मविश्वास कभी कम हो जाए तो रामायण में किस प्रकार हनुमान जी का आत्मविश्वास, उनका उत्साह, उनका धैर्य, ये सद्गुण जब हम बार बार सुनते हैं, उसका चिंतन मनन करते रहते हैं तो वो हमारे अंदर उसका संचार अपने आप रहता है. तो युवा वर्ग भी हनुमान जी को इसलिए बार बार उसकी वंदना करते हैं, उनका पारायण करते हैं, हनुमान चालीसा करते हैं, जिससे हनुमान जी के जो गुण के अंश हैं वो युवाओं में, सभी साधकों में संचार हो.